જો કોઈ બર્થડે પાર્ટી આપણે ત્યાં ઉજવે તો આપણે એના જે પણ લોકો આવ્યા હોય એના તરફથી એક વૃક્ષ જે બર્થડેમાં કોઈ પણ હોય એના નામનું આપણે વૃક્ષ ગમે ત્યાં વાવીને ઉછેરવાનું. અમે તો થોડા દૂર રહીએ છીએ પણ અમને અહીંનું એટમોસ્ફિયર બહુ ગમે છે. સિટિંગ વ્યવસ્થા બહુ મસ્ત છે, અહીંની સર્વિસ એટલી મસ્ત છે અને ફૂડની ક્વોલિટી બી મસ્ત છે. બધું એક જ જગ્યાએ એક લોકેશન પર મળી જાય છે. આ બીજે ખાતા હોય ને એમાં શું ફેર લઈ ગયો? ટેસ્ટ ઓરિજિનલ લાગે એનો અમને. એમ? હા, ઓરિજિનલ ટેસ્ટ. યસ. સેમીફાઇનલ અને ફાઇનલમાં જ્યારે આપણે સાંજનો મેચ હશે ત્યારે જે પણ લોકો આવશે અને આપણે ઉપરથી 10% ડિસ્કાઉન્ટ આપણે આપવાનું છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. એસપી રોડ ઉપર આરામથી ફેમિલી સાથે તમામ પ્રકારનું ડિનર જમવું હોય, નાસ્તા પાણી કરવી હોય તો આપણને અગવડતા થતી હતી, પણ એનું સોલ્યુશન લઈને આવ્યું છે ફન એન્ડ ફોર્ક. એડ્રેસ તો આમ તો જાણીતો જ છે. તમે એસપી રોડ ઉપર આવો એટલે જે પ્રભુરત્ન પાર્ટી પ્લોટ છે એની એક્ઝેક્ટ બાજુમાં જ શરૂ થઈ ચૂક્યું છે ફન એન્ડ ફોર્ક. અત્યારે હાલ આપણી સાથે ઓનર જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે આપનું. અને આપણે ચાલુ કર્યું અને કેટલો ટાઈમ થયો? લગભગ 10 થી 15 દિવસ જેવું થયું છે આપણે. ઓકે. અને ઓલ ઓવર આપણે ડેવલપમેન્ટ કેટલા એરિયામાં કરેલું છે? ઓલ ઓવર 2.5 વીઘામાં આપણે ટોટલ ડેવલપમેન્ટ છે બધું ટોટલી. એટલે મોરબીમાં ફર્સ્ટ ટાઈમ જ આપણે એવો કોન્સેપ્ટ કરેલો છે કે જેમાં નાસ્તો આવે, મેઇન ડાઇનિંગ આવે અને ઓપન ગાર્ડન રેસ્ટોરન્ટ ટાઈપનું જમણવાર થાય. બરાબર. સાથે એક કેફે ટાઈપનું સિટિંગ થઈ જાય અને મેઇન રેસ્ટોરન્ટ ટાઈપનું સિટિંગ થઈ જાય. એ રીતનું મિક્સ કોન્સેપ્ટ આપણે મોરબીમાં ફર્સ્ટ ટાઈમ છે. અત્યારે હાલ આપણે અંદર એન્ટર થયા છીએ. અંદર એન્ટર થતા જ આ બાજુનો આખો પોર્શન છે. અહીંયા આપણે શું શું મળવાનું, શું કઈ છે? આપણો આગળનો પોર્શન છે એ નાસ્તા માટે, સ્નેક્સ માટે. ઓકે. પછી એક કેફે ટાઈમનું સિટિંગ કરેલું છે. લોકોને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો હોય, થોડું સાથે સ્નેક્સ ખાવું હોય. હા, બરાબર છે. પછી સાથે સાથે નાના છોકરા હોય તો એને પ્લેઇંગ માટે હિંચકા, લપસિયા અને ઈ પણ રાખેલું છે. ઓકે. નાસ્તામાં ટોટલી લગભગ ઓલમોસ્ટ બધી આઈટમ આવી જાય છે. ઓકે. પૂરી શાક ગાંઠિયા પણ આવી જાય છે. નાસ્તામાં દાળ પકવાન આવી જાય છે, સેન્ડવિચ આવી જાય છે. હા, બરાબર. બરોબર છે. નાસ્તામાં આ બધાનું ટાઈમિંગ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાનું? સાંજના અત્યારે 6 વાગ્યાથી ચાલુ કરીએ છીએ, પણ સવારના ટાઈમમાં પણ આપણે ચાલુ કરવાનો વિચાર છે. ઓકે. સવારે પણ નાસ્તાનો એરિયા ખાલી સવારના પણ ચાલુ રહેશે. આ બાજુ જો આ તો આખું મોકટેલ બાર એમ ને? હા, આપણે ઠંડા પીણાનું એ બધી. ઓકે. આમાં અંદાજે આપણી પાસે કેટલી વેરાયટી હશે, શું હશે? આઈસ્ક્રીમ ને એવું બધું મળી જાય? આમાં આઈસ્ક્રીમ છે, કેન્ડી છે, મોકટેલ છે, થિક શેક છે, મિલ્ક શેક છે. હા, બધી વસ્તુ આપણે અહીંયા અવેલેબલ છે. જો તમે આરામથી તમે ઉપરની સાઈડ બેસી શકો, આખા એસપી રોડનો તમે નજારો જોઈ શકો. જમાવટ બાકી અહીંયા તો. અને આપણું સિટિંગ બહુ મોટું છે. 150 જણા સુધી આપણે સિટિંગ કરીએ છીએ આરામથી. એટલે કોઈને બર્થડે પાર્ટી હોય, 50 જણા, 100 જણા, કોઈને એનિવર્સરી હોય, 150 જણાને કઈ અરેન્જમેન્ટ કરવું હોય આપણે કરી આપીએ. રેડી કહેવાય. આ બાજુ મેચ પણ એમ ને? હા, એક મોટી પ્રોજેક્ટર સ્ક્રીન રાખેલી છે કે મેચ હોય કે આઈપીએલ હોય, અત્યારે T20 વર્લ્ડ કપ ચાલે છે તો એના માટે લોકોને એન્જોય સાથે સાથે જમતા જાય, જોતા જાય, મજા. અને મને લાગે તમારે પાર્કિંગ પાછું બહુ મોટું છે. પાર્કિંગ આપણે આ સામેનો એરિયા આખો પાર્કિંગ નો છે. એમ ને? આમ કેટલી ગાડી રહી જાય? 50, 60, 70 ગાડી સુધી કઈ પ્રોબ્લેમ એમ ને? જો લ્યો 70, 80 ગાડી પડી હોય તો કઈ ખબર ન પડે, સમજ્યા? આમ નોર્મલી આ એરિયામાં આપણે કઈ વસ્તુઓ જડે, શું કઈ આ આખા પોર્શન ની અંદર? આપણે ઓપન કિચન ટાઈપનો થોડો કોન્સેપ્ટ કરેલો છે. ઓકે. આપણે મદ્રાસ કેફેમાં ઢોસા મળે છે. હા, બરોબર. વોક એન્ડ સ્પાઇસમાં આપણે ચાઇનીઝ છે, પીઝા પણ મળી જાય છે. હા, બરાબર. પાઉંભાજી છે, પંજાબી છે. એટલે ઓલમોસ્ટ મેઇન કોર્સમાં બધી વસ્તુ આપણે મળી અવેલેબલ છે એમ ને? એટલે ટૂંકમાં એવું કહી શકીએ કે ફન એન્ડ ફોર્ક ની અંદર આવનાર વ્યક્તિને જમણવારમાં જે ઈચ્છા હશે એ પૂરી થઈ જશે. તો બસ જતા મોરબીના લોકોને વિશેષ કંઈ કહેવા માંગતા હોય તો? બસ જો એ જ વસ્તુ છે, આવો વિઝિટ કરો અમારે ફન એન્ડ ફોર્કમાં. તમે એટમોસ્ફિયર જુઓ, ફૂડને તમે એન્જોય કરો. અને સાથે સાથે અત્યારે T20 વર્લ્ડ કપ ચાલે છે. આપણે સુપર 8 સેમીફાઇનલ અને ફાઇનલમાં જ્યારે આપણે સાંજનો મેચ હશે ત્યારે જે પણ લોકો આવશે એને આપણે ઉપરથી 10% ડિસ્કાઉન્ટ આપણે આપવાનું છે. તો બસ આ બેસ્ટ ઓફર સાથે ફેમિલીને અનુકૂળ એવી ફન એન્ડ ફોર્ક હોટલ કાર્યરત એસપી રોડ ઉપર થઈ ચૂકી છે. એક વખત ચોક્કસ મુલાકાત લેજો, આવજો, જોજો, મેચ પણ જોજો, જમવાનું પણ જોજો, સિટિંગ પણ જોજો અને આનંદ કરજો. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પર. અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.